મુરલીધર જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાને મજામાં જ હો જાજા દી પછી આપણે બધા પાછા મળ્યા હઈ તો મસ્ત મજાનું હવાર તો કયુંનું થઈ ગયું હે ને વાગ્યા હે ના 9:30 અમારે ટ્રેક્ટર વાળા હે ને હવાના ભરમાં રોટાવેટર થોડોક એક ડુસાવારમાં ક્યાંક ખેપો હાંકવાનો હતો ને તે ખેપો હાંકી અહીં સોળી અને હવે રોટાવેટર લઈને આવ્યા હે રોટાવેટર હાંકવા જવાનું હે પણ એની મારીને ડીઝલ ભરવું હે મોઢું તો જો આમ જોઈ લ્યો અહીં કેરી પેડી જો અમારે આવી રીતની કેરીનો બગાડ કરે છે અને આ કેરીનો બગાડ કરવા વાળું માણસ તમને બતાવું જા રહ્યું આ કેરી ખાટી લઈ ગઈ ને બરોબર એટલે નાખી દીધી કોઈ બગડેલ નથી મફત વસ્તુ જડે છે ને એકચ્યુઅલીમાં એટલે એવું કરે છે કા આપણે ગામમાં કઈ નવીન છે હા કરમૂળ પરિવારનો હવન છે ઓલો નિશાળા નથી મને શું ખબર મેં ન જોયું હોય કે મગજમાં ના હોય એટલું બધું આ ગામમાંથી થોડું મેં જોયું હોય મને ખબર હોય હવન હે હા તો આગળ ઢોલ વાગતો હતો ને હું લુગડા ધોતી હતી તઈ એટલે મને એવું લાગ્યું એમ કે કઈ નવીન હે આ તો મને મજા આવે છે એક ચૂલીમાં સીટમાં છે ઠેકડા મારવાની કેમ કે સીટ સામે મને સપોર્ટ કરે છે ઠેકડો મારવામાં આવવા દો જીવડો અંદર હોય સીધો જ આવ્યો હતો ડાયરેક્ટ જ કેલ્બો બંધ નતો બંધ રખાય ને મોટું કેલ્બાનું અટાણ મોંઘી વસ્તુ આ છે હા એટલે એમ ચડતું નથી ને એટલે અટાણા એટલું હાસવીને રાખવાનું ને બાપા રે અટાણ હુંનું હોય ને ખેતરમાં મૂકી શકો તમે પણ ડીઝલ નહીં આ તો નથી આપણી પાસે તો કેલબા જેટલી સગવડ થાય એમ હોય તો ગમે નથી કેલબા જેટલું ગોઠવીએ આપણે તો પણ જીને જાજું હોય એમ તો એને કેટલું હાસવું હોય અરે વરસાદ જઈ ગયો ન જોયું તો ટ્રેક્ટર ટાંકી આગળ ખાટલો રાખે વળી ટાંકીમાં જ કાઢી જાય રાઈતી એટલે કેમ હુનું સોરવાન આવતા રૂપિયો સોરવાન પેલા હા તો એમાં હવે ડીઝલ ચોરી થાય એમ ને પણ હવે આમાં હવે અટાણા આ ઘરની કાંઈ એવી ને આ ડીઝલ વાળી તો એક કેલ્બો ભરાયો હોય તો હા આમ કિંમત થઈ જાય એમ થાય કે ઓહો જડી ગયો બાકી એક કેલ્બો જડી જાય તો એમ થાય નહીં હવે કેલ્બા છે ને નીસવી લે હાવ નીસવી લેવો એટલે આ બધું નીસવી લે કેલ્બા ને કહું તો બાયણે નીકળી જાતું નથી ઈ તો કહું એમાં છે પણ હવે જાહે તે કેમ એમ કરો એટલે નળી આ ઓલી છે ફ્લેક્સિબલ જોઈએ આ નળી ના આવે રાહા બાંગુ રે એટલે નીકળી જાય ગિરીશ બહાર એમાં બહાર જ નીકળે તો હું રોગું કરો નળી બદલાવી જો લાલ કલર નું હે ખરાબ થઈ ગઈ આ કેવું નહીં જોતા રેડ જેલ ઓહો ઓલો આજે અમારે છે ને મારથી ભાઈ આવ્યું હે જીપીએસ થી સાહ નાખવા ટ્રેક્ટર જોઈ કેવું રિઝલ્ટ છે ટેસ્ટ ડ્રાઈવ લઈ બતાવું હમણાં કેવા સાહ પડે બધું સાહ તો નામી પડે એવું ભાઈ જીપીએસ વાળો પાંચ સાહ ભેગા હો લઈ લઈએ એમ તો વડેજમાં
ડ્રાઈવ માટે ગયા છે ઈ. આપણે આવી ગયા છે ડીઝલની લાઈનમાં. લાઈન છે 1.5 કિલોમીટર લાંબી. બહુ જબરી લાઈન છે. આનાથી ડબલ લાઈન ઓલી બાજુ સામેની સાઈડ છે. હા 66 કેવી 66 કેવી છે આમની લાઈન પડી આવે. વાળો એ જીપીએસ વાળા આમ જો આપણે સાહ નાખવા જીપીએસ થી શું ભાવ લ્યો છો? 250 રૂપિયા વિકાના. હા બરોબર. લીટો થાય તો જા. હા આ આઈડી હાલો જવા દે. હાલો 6 વાગ્યાનો લાઈનમાં ઊભો તો 7:30 થયા છે બરોબર. હવે હું હજી પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં અંદર આવ્યો, હજી વારો નથી આવ્યો. ને આમે એવડી લાઈન ને આમે એવડી લાઈન બે વાહો